કાલે એક છોકરાએ મને પૂછ્યું કે મેમ તમારો પાર્ટનર તમારો બેસ્ટ ફ્રેન્ડ છે એવું ખબર કઈ રીતે પડે? 5 સાઇન અપ. પહેલી કે તમારા ગમે એવા બેકાર જોક્સ ઉપર એ હસી શકે. કોઈને ફની ન લાગતી વાત એ જાહેરમાં સૌથી પહેલું હસીને હોકારો પુરાવે, કારણ કે એ તમને સમજે છે જાહેરમાં તમારું એક પણ રીતનું એ નીચું ન પડવા દે. બીજું કે તેને તમારા પરિવારની, તમારા ઘરના લોકોના દરેક પ્રકારના નાટકોની, દરેક પ્રકારની ગોસિપની ખબર હોય. તમારી જેમ જ એક સરખી રીતે ઇન્વોલ્વ પણ થાય, તમને સમજાવે પણ ખરું, તમને સમજે પણ ખરું. અને આ બધા નાટકો ખબર પડ્યા પછી તમારા સંબંધ પર અસર પણ ન થવા દે એ. ત્રીજું, તમારી એની સાથે ગમે એટલા પ્રકારનો ઝઘડો થાય, કોઈ પણ પ્રકારની માથાકૂટ થાય, ગુસ્સો હોય, ફ્રસ્ટ્રેશન હોય, કાંઈ પણ હોય, પણ એ વખતે એક પણ પ્રકારના એવા શબ્દોનો પ્રયોગ ન કરે કે જેના ઘાવ રૂઝાતા તમને વાર લાગે. અને સોલ્વ થયા પછી 5મી મિનિટે તમારી સાથે ટેબલ ઉપર જમવા પણ બેસે, ટીવી પણ તમારી સાથે હાથ પકડીને જોવે, કારણ કે ઈગો કરતા વધુ ભાઈબંધી મોટી અને મજાની છે. ચોથું, તમે એની સાથે ગમે ત્યાં જઈ શકો. ફેન્સી રેસ્ટોરન્ટમાં જાઓ કે શેરીની લારીવાળી પાણીપુરી તેની સાથે ખાઓ, તેની સાથે હોવું. એટલે લોકેશનનું મહત્વ નહીં, પણ તેની સાથે હોવું. તે જગ્યા થકી મજા આવે એવું નહીં, પણ એ સાથે હોય તો ગમે તે જગ્યાએ મજા આવે એવું બને. 5મું અને છેલ્લું, અત્યંત મહત્વનું, એને તમારી બધી આજ, આવતીકાલ, ગઈકાલ, તમારા બધા જ ક્રશની ખબર હોય, તમારા પાસ્ટની પણ ખબર હોય, જેની વાતને લઈને તમે એની સાથે મસ્તી કરી શકતા હોય, મજાક ઉડાવી શકતા હોય, જેને તમારી ગઈકાલથી નહીં પણ તમારી આજ સાથે નવી સ્મૃતિઓ બનાવી અને ભવિષ્યને સોનેરી કરવાની ઈચ્છા હોય, તો માનજો કે તમારો પાર્ટનર તમારો બેસ્ટ ફ્રેન્ડ છે. અને પાર્ટનર જો તમારો બેસ્ટ ફ્રેન્ડ હોય તો તમને જીવનમાં કોઈની જરૂર નથી. તમારા પાર્ટનરને તમારો બેસ્ટ ફ્રેન્ડ બનાવો. કાયમ હસતા રહો.